હાય મિત્રો, કેમ છો? તો મિત્રો નોકરી કરી ઘરે આવી ગયા. તો મિત્રો અત્યારે રસ્તો ખરાબ છે તો ભાઈ આવતા આવતા 9 વાગી ગયા. ખાધું પીધું તો 9:30 વાગી ગયા છે. અને આજે રામાપીરની બીજ છે તો ભાઈ રામાપીરના બીજના પાલક રામદેવપીરના મંદિરે ભજન પણ હોય છે. તો વાયક પણ આવેલું છે તો ભાઈ જવું છે. તો એક બે મિત્રોને ફોન પણ કરી જોયા, પણ ભાઈ આવવાનું બધા ના પાડે છે, છૂટી પડે છે. પણ ઘણી બધી અંદરથી ઈચ્છા છે કે રામાપીરના ભજનમાં જવું જ છે. તો મિત્રો બસ સાથની જરૂર છે ભાઈ, કોઈ આપણો સાથ આપે તો 2 જણા હોય તો ભાઈ ખરેખર મજા આવે જવાની. તો બાઇક લઈને જવાનું છે તો મિત્રો બસ રાહ જોઉં છું. અને ખરેખર રામાપીરની ઈચ્છા હશે તો 100% ભાઈ આપણે ભજનમાં જઈશું જ. તો મિત્રો તમારી પાસે પણ તમે પણ એવી દુઆ કરો કે ભાઈ 100% રામદેવપીરના મંદિરમાં જઈએ, ત્યાં પાઠમાં રહીએ, થોડી વાર ભજન પણ ગાઈએ અને મિત્રો ત્યાં રામદેવપીરના દર્શન પણ કરીએ. તો બસ એવી દુઆ કરો કે ભાઈ આપણે ત્યાં પહોંચીએ. હજુ કોઈ પ્લાનિંગ નક્કી નથી, પણ એક મનથી નક્કી કર્યું છે કે જવું છે, પણ કોઈનો સાથ નથી. તો સાથ મળી જાય એવી આશા રાખું છું કોઈનો. તારા આવું નહીં માંગા, તારા આબુ માંગા પણ તું તો ઊંઘી ગયો તો બાઇક ઉપર બેટા. મારો વંશો તૈયાર છે, પણ ભાઈ રાતના સામે બાઇક ઉપર એને ના લઈ જવાય, કારણ કે બાઇક ઉપર જેવો રાત્રે બેસે તો તરત ઊંઘી જાય છે. તો ભાઈ જવાનું તો છે જ. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખબર પડશે કે ભાઈ રામદેવપીરના મંદિરે ભજનમાં જવાય છે કે નથી જવાતું. તો ભાઈ મને તો અંદરથી ઈચ્છા છે કે મારા રામદેવપીરનો હુકમ ક્યારે પણ પાછો ના પડે. ભાઈ થયો હોય તો 100% આપણું કામ સફળ થઈ જ જાય છે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો જોવા ઘણું બધું મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ઘડિયાળમાં પણ એકદમ 9:45 વાગી ગયા છે. અને ઘરમાં પણ ભાઈ કોઈ દેખાતું નથી, કારણ કે પેલા નવા ઘરે બધા ગયા છે. તો વંછોડો મારો રમે જાય છે, એક બાજુ ટીવી પણ ચાલુ છે. અને બહાર બાઇક પણ મેં ઉપર ચડાવી દીધું હતું, પણ આ તો જવાની ઈચ્છા ખૂબ જ છે. એક બાજુ તમે જોઈ શકો છો ભાઈ હેતલ પણ એક બાજુ વાસણ ઘસવા બેસી છે. અને એક બાજુ મેઘા પણ પેલા ઘરે હતી, તો મેઘા પણ ભાઈ મારા ઘરે આવી છે. તે પ્રમાણે મમ્મી પણ પેલા ઘરેથી ઘરે આવી ગયા છે. તો ભાઈ વિચાર કરીએ છીએ થોડા ટાઈમમાં જવું છે. પણ તમે જોઈ શકો છો બહાર પણ એકદમ ખૂબ જ અંધારું થઈ ગયું છે. એકદમ તમને કંઈ દેખાય નહીં, એક સ્ટ્રીટ લાઇટ છે તો ભાઈ ત્યાં પણ એકદમ અંધારું છે. તો ભાઈ નક્કી કર્યું છે, પણ હવે રામાપીર હુકમ કરે તો જવું છે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર તમને જોવાની મજા આવશે મિત્રો. તો મિત્રો રાતના વાગી ગયા છે 10. બાઇક પણ લાવીને ચાલુ કરીને મૂક્યું છે. તો એકદમ લાઇટનું અજવાળું હતું, તો ત્યાં ભાઈ એકદમ ફેસ દેખાય એટલા માટે વિડીયો અહીં ઉતારું છું. તો ભાઈ થોડા ટાઈમમાં વિચાર કરું છું કે કદાચ હેતલ આવે તો એને લઈ જવી છે. પણ એ પણ એકદમ ભાઈ પાછી રીવાળી, તો એને એવું થાય કે ભાઈ નથી જવું, બોલતી નથી. પણ મને તો વિશ્વાસ છે કે 100% આવશે જ, કારણ કે ભાઈ બહુ બધી રી રાખવાની ના હોય. તો વંશુ પણ બહાર આવે છે. શું કીધું તા મમ્મી આવે? હા ક્યાં કેડ કે જ્યાં બાલક જવું હોય તો રામાપીરના મંદિરે બાલક ભજનમાં. તો ભાઈ વંશુ દોડીને બોલાવવા ગયો છે, કારણ કે ભાઈ અમુક વ્યક્તિ એવા હોય કે ભાઈ સામેથી ના બોલે, પણ ભાઈ આપણે એકદમ કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય. આપણે તો સમજવું છીએ, તો એના જેવું કોણ થાય ભાઈ. તો સામેથી બોલી લેશું ભાઈ, કોઈને એના બાપના નહીં થઈ જઈએ. તો ભાઈ સામેથી બોલાવીએ છીએ. કીધું વંશુ જાડે કહેવરાયું કે ચાલો ભાઈ આવું હોય તો ભજનમાં, કારણ કે એને પણ આજે બીજનો ઉપવાસ કર્યો હતો. તો મિત્રો જોઈએ છીએ આવે છે કે નહીં, રાહ જોઈને બેઠા છીએ આપણે. તો ભાઈ આપણે રાહ જોઈને ઊભા છીએ. તો ભાઈ વંશુ પણ તૈયાર થઈ ગયો છે, તમે જો હંગાત આવવા માટે. એક બાજુ મેઘા પણ બહાર આવીને ઊભી છે. આવવાનું કીધું? હા તો બોલાય ઝડપી કે પપ્પા ચાંદના ઉભા રહ્યા રાહ જોઈને. તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ હેતલ પણ બહાર આવી ગઈ છે, એ પણ તૈયાર થઈ ગઈ. તો આપણે ભાઈ સાથ મળી ગયો. તો ભાઈ રામાપીરની ઈચ્છા હશે તો ભાઈ 100% ત્યાં પહોંચીશું, ભજનમાં જઈશું. તો એકદમ આવી ગઈ છે, કારણ કે ભાઈ સવારે તો એકદમ રીસાઈ ગઈ હતી, વિડીયો બનાવવાની પણ ના પાડતી હતી, વિડીયોમાં પણ નથી આવતી. પણ આખો દિવસ બોલી નહીં ભાઈ, પણ ભાઈ બોલ્યા વગર એ તો ના જ બોલો મને ખબર હતી, પણ બસ આપણે ભાઈ કોઈ નાના બાપના થતા નહીં એટલે આપણે સામેથી બોલી દીધી છે. તો ભાઈ સ્વરા નથી આવતી. સ્વરા આવે છે અંગાત? કારણ કે બાઇક એક છે ભાઈ, બધા ક્યાંથી વાંચું, પણ બસ મારા રામાપીરના દર્શન કરવા જવું છે. કારણ કે બીજ હતી, આખો દિવસ નોકરીમાં જતો રહ્યો. તો રાતના 10 વાગી ગયા છે ભાઈ, બધા જઈશું. તો ભાઈ થોડી જ વારમાં બાઇક પર નીકળીએ છીએ અમે બધા ભાઈ રામાપીરના મંદિરે ભજનમાં. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો, મજા આવશે તમને જોવાની. તો ભાઈ આપણી પાસે ગાડી છે નહીં, બાઇક જ છે. બાઇક પર બધા મૈયા નહીં. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ વંશુ પણ બેઠો છે, હું બાઇક ચલાવું છું, પાછળ હેતલ પણ બેઠી છે અને મેઘા પણ સાથે થઈ. એકદમ શાંતિ જવું પડશે.
કે ભાઈ 4 સવારી બાઇક પર ફાવે એવું છું, છતાં પણ ભાઈ 2-3 કિલોમીટર જ છે તો વાંધો નહીં, રાગે જઈશું. કારણ કે રાતના ટાઈમે ભાઈ બીજું સાધન પણ મળે નહીં તો ભાઈ બાઇક લઈને શાંતિ જઈએ છીએ. તો મિનિમમ 10 મિનિટ બાઇક ચલાવશું તો ભાઈ બાલક આવી જશે, રામદેવપીરના મંદિરે પહોંચશું અને ત્યાં જઈને વિડીયો પણ તમને બતાવું છું. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. જય રામાપીર. તો મિત્રો રામદેવપીરનો હુકમ હતો તો ભાઈ આજે પહોંચી ગયા રામાપીરના દર્શન કરવા. તો દર્શન પણ કરી લીધા. તમે જોઈ શકો છો ભાઈ અમારા મેઘા આખું ફેમિલી આવ્યું છે દર્શન કરવા માટે. કારણ કે ભાઈ દિવસે તો ટાઈમ મળતો નથી તો રાત્રે પણ આવ્યા છીએ દર્શન કરવા. આત્માની કરી હોળે પાણી મારા હરિજનો, આત્માની કરી હોળે પાણી મારા હરિજનો, રામ પાણી રે જીવને રામ જાણી મારા હરિજનો આલવ ચંદ્ર રે
વસરે ગટીયો ગોરધા માની ગાડી આદે સગરાયે કાઠીના ઘર મોર ભોણા આદે મારો વાલો વધાવા ફુલડાવે રામો મારો વાલો વધાવા પીર ભેટિયા वो तो થઈ ગયા તો બોલ કન્યાલાલ કી જય હા મારા લાખ દરે આરતી ને રૂડા તારા
ये माल करे गोपी देवा नाव आलमा तुम करे रूप ना देता
જમલ દે પસુલાયો બારણી બાર તુલાયો જમલ દે પસુલાયો બારણી બાર તુલાયો કોટે વાડિયા ની ગોવા હોય ગોળા કરેલા હોવા અબેલી જગોળાને પારે તું આલ્યો ઓ વેલો બાર દિવાળું અબેલી જગોળાને પારે તું આલ્યો ઓ વેલો બાર દિવાળું
બોલે રામા પીરનો તો મિત્રો રામાપીરની આરતી પણ થઈ ગઈ અને રામાપીરનો થારા પણ બોલાઈ ગયો. તો મિત્રો સવારે જવાનું છે નોકરી, તો નીકળીએ છીએ ઘરે. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તો મિત્રો 100% કોમેન્ટ કરજો. અને મિત્રો આપણા વિડીયો લાઈક, ફોલો, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય રામાપીર, બાય.